નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. જે છેલ્લે આપણે ઓર્થો સેન્ટર લંબ કેન્દ્રની વાત કરી હતી, લંબ કેન્દ્ર ઉપર અને એના ત્રણેય વેધના માપ, ત્રણેય શિરોબિંદુઓથી અંતર અને ત્રણેય બાજુઓથી લંબાંતર, એના ઉપરના અમુક એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈએ છે. બરાબર? ઓકે. અહીં આપેલ છે કોઈ ત્રિકોણ એબીસીમાં એક્સ વાય ઝેડ એ બાજુઓ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી થી લંબ અંતર છે. અચ્છા, બાજુઓ એ થી લંબ અંતર નહીં, એ બી સી પરના વેધનું માપ છે. તો નીચેના પ્રશ્નો ઉકેલો. પહેલો પ્રશ્ન આપેલો છે, જો બી એક્સ અપોન સી પ્લસ सी वाई अपॉन ए प्लस ए जेड अपॉन बी इज इक्वल्स टू ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर अपॉन के હોય તો કે બરાબર ખાલી જગ્યા ઓપ્શન એ આર, ઓપ્શન બી સ્મોલ એસ, ઓપ્શન સી 2r અને ઓપ્શન ડી 3/2r. જો અડધી રકમ મેં કાપી નાખી છે. બરાબર? રકમમાં એવું લખેલું હતું, સ્મોલ આર અંતર ત્રિજ્યા, કેપિટલ આર પરિત્રિજ્યા, એસ સેમી પેરીમીટર અર્ધ પેરીમિતિ, ડેલ્ટા ત્રિકોણનું ક્ષેત્રફળ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી ત્રિકોણ એબીસીની બાજુઓ છે. બરાબર? આવું બધું લખેલું, જે આપણને ખબર છે એટલે બીજી વખત લખ્યું નથી મેં. અચ્છા, આ જે છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કે બરાબર હોય તો કે ની કિંમત શોધવાની છે. આપણે શું કરીએ? ત્રિકોણ દોરી લઈએ. ત્રિકોણ એ બી સી. આ એક્સ છે, બાજુ એ ઉપરનો વેધ એક્સ છે, બાજુ બી ઉપરનો વેધ એનું માપ વાય છે, અને બાજુ સી ઉપરનો વેધ એનું માપ ઝેડ છે. બરાબર? અચ્છા, શું કીધું છે? બી બાય સી ઇન્ટુ એક્સ. એક્સનું માપ શું મળે? એ ઉપરનો વેધ છે એટલે સી, આ એંગલ બી છે, આ સી કોસ બી થાય. આ શું થાય? સી સાઇન બી અથવા તો બી સાઇન સી. એ બાજુ ઉપર છે એટલે સી સાઇન બી અથવા તો બી સાઇન સી. બી બાજુ ઉપર હોય એટલે એ સાઇન સી અથવા તો સી સાઇન એ, અને સી બાજુ ઉપર હોય એનું માપ એ સાઇન બી અથવા બી સાઇન એ હોય. બરાબર? અહીંયા શું આપેલ છે આપણે? બી બાય સી ઇન્ટુ એક્સ, સી બાય એ ઇન્ટુ વાય, એ બાય બી ઇન્ટુ ઝેડ. બરાબર? લાવવું છે એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર લાવવું હોય એનો મતલબ આ છેદ કેન્સલ થઈ જવો જોઈએ. તો એક્સ ની કઈ એવી વેલ્યુ મૂકીએ તો એમાં સી આવે છે એટલે સી સી કેન્સલ થઈ જાય. વાય ની એવી કઈ વેલ્યુ મૂકીએ કે એમાં શું આવતું હોય? એ આવતું હોય એટલે એ કેન્સલ થઈ જાય. અને ઝેડ ની એવી કઈ વેલ્યુ મૂકીએ જેમાં બી આવતું હોય એટલે બી બી કેન્સલ થઈ જાય. એવી રીતને લેફ્ટ હેન્ડ સાઈડ બી એક્સ અપોન એ પ્લસ સી વાય અપોન બી એક્સ અપોન સી, સી વાય અપોન એ અને એ ઝેડ અપોન બી ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કે. બરાબર? વેલ્યુ મૂકીએ. બી ઇન્ટુ એક્સ ની વેલ્યુ કઈ મૂકશું? સી કેન્સલ કરવું હોય તો બી બાય સી. સી કેન્સલ કરવું હોય તો એક્સ ની વેલ્યુ મુકાય સી સાઇન બી પ્લસ, અચ્છા, સી બાય એ, વાય ની વેલ્યુ કઈ મૂકશું? એ કેન્સલ કરવા હોય તો એ સાઇન સી
પ્લસ એ બાય બી અને ઝેડની વેલ્યુ કઈ મૂકવું બી કેન્સલ કરવા હોય તો બી સાઇન એ બરાબર કેટલા આપેલા છે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કે અને આ કે ની કિંમત શોધવાની છે આપણે. હવે જો સી કેન્સલ, એ કેન્સલ, બી કેન્સલ, એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર લાવવા છે તો એ બાય સાઇન એ, બી બાય સાઇન બી અને સી બાય સાઇન સી બરાબર કેટલા થાય છે 2r. તો સાઇન એ બરાબર કેટલા લખી શકું, સાઇન એને અહીંયા જવા દો, 2r ને નીચે જવા દઉં તો સાઇન એ બરાબર a બાય 2r, સાઇન બી બરાબર b બાય 2r, c ઇન્ટુ સાઇન સી બરાબર c બાય 2r, એ સાઇન એ બરાબર a બાય 2r ઇઝ ઇક્વલ ટુ શું થાય છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કે. અહીંયા પણ શું થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન 2r ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કે. તો કે ની વેલ્યુ શું હશે, કે ની વેલ્યુ હશે 2r. તો રાઈટ આન્સર કયો છે સી 2r. બરાબર. એના પછીનો ક્વેશ્ચન આપેલ છે આમાં પેરેગ્રાફ ટાઈપ ક્વેશ્ચન છે એટલે આ રકમમાં જ આપેલ છે. જો કોટ એ પ્લસ કોટ બી પ્લસ કોટ સી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય વાય સ્ક્વેર પ્લસ 1 બાય ઝેડ સ્ક્વેર હોય તો કે બરાબર ખાલી જગ્યા ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન એ આપેલ છે આર સ્ક્વેર, બી સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર, સી ડેલ્ટા અને ડી નન. એબીસીની કોટ એ કોટ બી કોટ સીની વેલ્યુ કઈ રીતે મૂકશો, અહીંયા 1 બાય એક્સ સ્ક્વેર 1 બાય વાય સ્ક્વેર અને 1 બાય ઝેડ સ્ક્વેર છે. જો એક્સની વેલ્યુ આ ના મૂકી શકીએ આપણે, એક્સની વેલ્યુ આ ના મૂકી શકીએ બરાબર. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, જો કોટ એ કોટ બી કોટ સી નો સરવાળો આપણે આને પહેલા 2-3 વખત કરી લીધો છે બરાબર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન ડેલ્ટા આવે, આ ખબર છે આપણે, સાબિતી કરશું હજી એક વખત, પણ ખબર છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન ડેલ્ટા આવે, એ કોટ બી ને કોટ સી નો સરવાળો બરાબર. તો ડેલ્ટા આવે એવું કંઈક લાવવું પડે આપણે એક્સ વાય ઝેડ માં. તો ડેલ્ટા બરાબર શું થઈ જાય, ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એ અને વેધ એક્સ. તો એક્સ બરાબર શું લખી શકીએ, એક્સ બરાબર લખી શકીએ 2 ડેલ્ટા અપોન એ, વાય બરાબર લખી શકીએ 2 ડેલ્ટા અપોન બી અને ઝેડ બરાબર લખી શકીએ 2 ડેલ્ટા અપોન સી. બરાબર આવું થાય. હવે આ કિંમત આપણે મૂકવાની છે કોના બરાબર, કોટ એ કોટ બી અને કોટ સી. કોટ એ કોટ બી કોટ સી માં તો શું આવશે, કોટ એ એટલે કોસ એ અપોન સાઇન એ, કોસ એ એટલે શું થશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc ઇન્ટુ સાઇન એ, કોસ એ અપોન સાઇન એ. આ શું થશે કોટ બી એટલે કોસ બી અપોન સાઇન બી, કોસ બી એટલે શું થાય એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac ઇન્ટુ છેદમાં શું આવશે સાઇન બી એટલે અહીં મૂકી દઈએ સાઇન બી પ્લસ શું થાય કોસ સી અપોન સાઇન સી, કોસ સી એટલે શું થાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab ઇન્ટુ સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એક્સ બરાબર કેટલા મૂકશું, એક્સ બરાબર મૂકશું 2 ડેલ્ટા બાય એ, તો 1 અપોન 2 ડેલ્ટા બાય એ નો સ્ક્વેર એટલે 4 ડેલ્ટા સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ 1 અપોન 4 ડેલ્ટા સ્ક્વેર બાય બી સ્ક્વેર પ્લસ 1 અપોન 4 ડેલ્ટા સ્ક્વેર બાય સી સ્ક્વેર. બરાબર. હવે આ રીતની વેલ્યુ હોય આપણી પાસે તો અહીંયા શું થશે, અંશમાં 1/2 બીસી સાઇન એ, 1/2 બીસી સાઇન એટલે ડેલ્ટા થાય, આ શું થઈ જાય છે, આ થઈ જાય છે 4 ડેલ્ટા બરાબર. આ આખાના છેદમાં 4 ડેલ્ટા અને અંશનો સરવાળો કરીએ એટલે શું મળી જાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, કારણ કે 2ac સાઇન બી એટલે 4 ડેલ્ટા થાય, 2ab સાઇન સી એટલે 4 ડેલ્ટા થાય, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન 4 ડેલ્ટા અને કે
આ એ સ્ક્વેર અંશમાં જાય, એ સ્ક્વેર અપોન 4 ડેલ્ટા સ્ક્વેર, બી સ્ક્વેર અપોન 4 ડેલ્ટા સ્ક્વેર, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન 4 ડેલ્ટા સ્ક્વેર. બે બાજુથી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કેન્સલ, બરાબર. 4 ડેલ્ટા સ્ક્વેર અહીંયા આવે તો 4 ડેલ્ટા સ્ક્વેર અપોન 4 ડેલ્ટા, 4 ડેલ્ટા સ્ક્વેર અપોન 4 ડેલ્ટા, 4 કેન્સલ, એક વખત ડેલ્ટા કેન્સલ, કે ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે, કે ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા આવશે, બરાબર. કે ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે, કે ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા આવશે. એના પછી થર્ડ ક્વેશ્ચન છે સી સાઇન બી પ્લસ બી સાઇન સી अपॉन एक्स प्लस ए साइन सी प्लस सी साइन ए अपॉन वाई प्लस ए साइन सी प्लस सी साइन ए साइन बी प्लस बी साइन ए अपॉन जेड इज इक्वल्स टू खाली जगह ऑप्शन ए कैपिटल आर बाय स्मॉल आर, ऑप्शन बी एस बाय आर, ऑप्शन सी 2 અને ઓપ્શન ડી 6. અહીંયા ગણતરી કરીએ આપણે. અચ્છા, સી સાઇન બી અને બી સાઇન સી આ બે શું થાય છે, એક્સ જ છે, એટલે અહીંયા આવશે એક્સ પ્લસ એક્સ અપોન એક્સ, બરાબર થશે એવું. બીજું શું કીધું છે, એ સાઇન સી સી સાઇન એ સાઇન સી સી સાઇન એ બે શું છે, વાય જ છે, એટલે અહીંયા થશે વાય પ્લસ વાય અપોન વાય, અને એ સાઇન બી સાઇન એટલે ઝેડ પ્લસ ઝેડ અપોન ઝેડ, એટલે શું થશે 2x અપોન એક્સ, 2y અપોન વાય, 2z અપોન ઝેડ. બધી જગ્યાએથી એક્સ એક્સ કેન્સલ થાય, એક્સ એક્સ કેન્સલ થાય તો 2, વાય વાય કેન્સલ થાય તો 2, ઝેડ ઝેડ કેન્સલ થાય તો 2, 2 પ્લસ 2 કેટલા આવશે, 6 આવશે. તો આમાં જે આન્સર જે છે થર્ડનો આન્સર શું આવશે, થર્ડનો આન્સર સી આવશે, બરાબર. આ પ્રમાણે પેરેગ્રાફ ક્વેશ્ચન જે છે એ એડવાન્સમાં પૂછાઈ શકે. ઓકે ઓકે એના પછીનો દાખલો કરીએ. ઓકે એના પછીનો દાખલો કરીએ. એના પછીનો એક્ઝામ્પલ કરીએ. આપેલ છે કંઈક આ પ્રમાણે, એ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે π/7, બી ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 2π/7, સી ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 4π/7. તો ત્રિકોણ એબીસીમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. જો એ બરાબર 2π/7 આપેલ છે, બી બરાબર 2π/7 આપેલ છે, સી બરાબર 4π/7 આપેલ છે, બરાબર. કોઈ વાંધો નહીં, અહીંયા આપણે લખી દઈએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન આર સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન આર સ્ક્વેર. એ અપોન 2r, એ અપોન 2r એટલે શું થાય, સાઇન એ થાય, એટલે અથવા એ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, એ અપોન સાઇન એ બરાબર 2r હોય તો એ બરાબર શું થઈ જાય 2r સાઇન એ, બી બરાબર શું થઈ જાય 2r સાઇન બી. તો એ વેલ્યુ મૂકી દઈએ, અહીંયા મૂકી દઈએ 2r સાઇન એ હોલ સ્ક્વેર પ્લસ 2r સાઇન બી હોલ સ્ક્વેર પ્લસ 2r સાઇન સી હોલ સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. આ કેટલા થશે 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર એ 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર બી 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર સી 4r સ્ક્વેર કોમન લઈએ એટલે સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર સી અપોન આર સ્ક્વેર. એટલે શું થાય,
આર સ્ક્વેર કેન્સલ એટલે અહીંયા આવશે 4 કૌંસમાં શું આવશે સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર સી. હવે સાઇન જે વેલ્યુ આપેલ છે એબીસીની એ વેલ્યુ મૂકી દે શું થઈ જાય સાઇન સ્ક્વેર પાઈ બાય 7 સાઇન સ્ક્વેર પાઈ બાય 7 પ્લસ સાઇન સ્ક્વેર 2 પાઈ બાય 7 પ્લસ સાઇન સ્ક્વેર 4 પાઈ બાય 7. જો આપણી પાસે સાઇન એ પ્લસ સાઇન બી પ્લસ સાઇન સી એનું ફોર્મ્યુલા હતું કંઈક બરાબર, અને કોસ એ પ્લસ કોસ બી પ્લસ કોસ સી એનું ફોર્મ્યુલા હતું. અહીંયા શું થાય એમ છે આ સાઇન સ્ક્વેર થીટા છે, આ સાઇન સ્ક્વેર થીટા નો સરવાળો તો નહીં થાય બરાબર. જો આને સાઇન થીટા અથવા કોસ થીટા કન્વર્ટ કરી શકીએ તો એનો સરવાળો થાય. સાઇન સ્ક્વેર કોસ 2 થીટામાં ક્યાંક આવતું હતું કોસ 2 થીટા અથવા તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય કોસ થીટા ઇઝ ઇક્વલ થશે કોસ 2 થીટા ઇઝ ઇક્વલ થશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર. તો કોસ થીટા ઇઝ ઇક્વલ શું થાય 1 તો સાઇન સ્ક્વેર થીટા 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ શું થાય 1 માઇનસ કોસ 2 થીટા અને સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ શું થઈ જાય 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઇડેડ બાય 2 એવી રીતે થાય. એટલે સાઇન સ્ક્વેર થીટા એની જગ્યાએ મૂકીએ 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2 1 માઇનસ કોસ 2 થીટા એટલે કોસ 2 પાઈ બાય 7 અપોન 2 પ્લસ 1 માઇનસ કોસ 2 થીટા એટલે ડબલ 4 પાઈ બાય 7 અપોન 2 પ્લસ 1 માઇનસ કોસ અને ડબલ 8 પાઈ બાય 7 અપોન 2. છેદમાં 2 છે અહીંયા 2 કેન્સલ થાય 2 કેન્સલ થાય તો અહીં કેટલા વધશે 2 બરાબર. અહીંયા 2 વધશે 2 ઇન્ટુ આ 2 તો કેન્સલ થઈ ગયા એટલે શું વધે છે 1 માઇનસ કોસ 2 પાઈ બાય 7 1 માઇનસ કોસ 4 બાય 7 આ 1 1 નો સરવાળો અલગથી કરી લે એટલે શું થઈ જાય 3 માઇનસ કૌંસમાં કોસ 2 પાઈ બાય 7 પ્લસ કોસ 4 પાઈ બાય 7 પ્લસ કોસ 8 પાઈ બાય 7. અચ્છા ગુણાકાર આમાં શું થતું જાય છે એંગલ ડબલ થતું જાય છે, પણ એંગલ ડબલ થતું જાય ત્યારે કોસ શેમાં હોવા જોઈએ કોસ હોવા જોઈએ મલ્ટિપ્લિકેશનમાં તો એંગલ ડબલ થાય એના માટે આપણે ફોર્મ્યુલા હતો અથવા તો કંઈક બનાવી શકાય. જ્યારે કોસ સિરીઝમાં છે સરવાળામાં છે ત્યારે એંગલ શેમાં હોવા જોઈએ એંગલ્સ હોવા જોઈએ એપીમાં. અહીંયા સુધી તો એપીમાં છે આગળ એપીમાં નથી થતા. તો 8 પાઈ બાય 7 ને જો અહીં કેટલા લાવી દે 6 પાઈ બાય 7 લાવી દઈએ તો એપીમાં થાય બરાબર. 6 પાઈ બાય 7 લાવી દઈએ તો એપીમાં થાય 2 માઇનસ 3 માઇનસ કોસ 2 પાઈ બાય 7 પ્લસ કોસ 4 પાઈ બાય 7. આને કઈ રીતે રીરાઇટ કરી શકાય કઈ રીતે ફરીથી લખી શકાય 2 પાઈ માઇનસ 6 પાઈ બાય 7 લખી શકાય. 2 પાઈ માઇનસ 6 પાઈ બાય 7 લખીએ એટલે 14 પાઈ માઇનસ 6 પાઈ 8 પાઈ બાય 7 થાય. 2 પાઈ કોસ 2 પાઈ માઇનસ થીટા એટલે કોસ થીટા જ થાય એટલે આ શું થઈ જશે 2 ઇન્ટુ 3 માઇનસ કોસ 2 પાઈ બાય 7 પ્લસ કોસ 4 પાઈ બાય 7 પ્લસ કોસ 6 પાઈ બાય 7. કોસ જો કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા પ્લસ 2 બીટા આ શું આવી ગયું એંગલ એપીમાં છે અને સરવાળામાં છે તો આપણે ફોર્મ્યુલા શું યુઝ કરતા 3 માઇનસ સાઇન n ઇન્ટુ ડિફરન્સ બાય 2 n એટલે 3 ઇન્ટુ ડિફરન્સ કેટલો થાય છે ડિફરન્સ થાય છે 2 પાઈ બાય 7 બાય 2 ડિફરન્સ બાય 2 ડાયરેક્ટલી લખીએ ડિફરન્સ બાય 2 ડિફરન્સ 2 પાઈ બાય 7 બાય 2 એટલે કેટલા આવશે પાઈ બાય 2 ડિફરન્સ બાય 2 અપોન સાઇન ડિફરન્સ બાય 2 એટલે પાઈ બાય 7 ઇન્ટુ કોસ ફર્સ્ટ એંગલ 2 પાઈ બાય 7 પ્લસ લાસ્ટ એંગલ 6 પાઈ બાય 7 બાય 2. જો n બરાબર 3 કેવી રીતે લખી નાખા નંબર ઓફ ટર્મ કેટલા છે નંબર ઓફ ટર્મ આપણી પાસે કેટલા છે 3 છે બરાબર. એટલે 2 ઇન્ટુ 3 માઇનસ સાઇન 3 પાઈ બાય 7 ઇન્ટુ કોસ કેટલા થઈ જાય 8 પાઈ બાય 7 બાય 2 એટલે કોસ 8 પાઈ બાય 7 ના અડધા કરો એટલે કેટલા આવશે 4 પાઈ બાય 7 ડિવાઇડેડ બાય સાઇન પાઈ બાય 7. હવે આને સમ કરવો હોય બરાબર તો અહીં શું લખવું પડે કોસ 3 પાઈ બાય 7 લખવા હોય તો શું લખવું પડે પાઈ માઇનસ થીટા એટલે આવું થશે 2 ઇન્ટુ 3 માઇનસ સાઇન 3 પાઈ બાય 7 ઇન્ટુ સાઇન પાઈ માઇનસ 3 પાઈ બાય 7 ઇન્ટુ સાઇન નહીં આવશે કોસ
પાઈ માઇનસ 3π/7 અપોન સાઇન π/7. અચ્છા, હવે આ શું થઈ ગયું? કોસ પાઈ માઇનસ એટલે માઇનસ કોસ થીટા, આ પ્લસ થઈ જાય પણ આ શું થઈ જશે? 3π/7 થઈ જશે એટલે આવશે 2 into 3 minus sin 3π/7 into cos 3π/7 by sin π/7 બરાબર. અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઈડ કરીએ, 2 થી મલ્ટીપ્લાય અને 2 થી ડિવાઈડ કરીએ એટલે 2 sin આલ્ફા cos આલ્ફા એટલે કેટલા થઈ જાય? sin 2 આલ્ફા. sin 2 આલ્ફા એટલે કેટલા થઈ જાય? સોરી, અહીં માઇનસ નહીં, હવે અહીં કેવા આવી જાય છે? પ્લસ. બરાબર, એટલે 2 into 3 પ્લસ sin 2 આલ્ફા એટલે sin 6π/7 અપોન sin π/7 અને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં કેટલા હતા? 2. sin પાઈ માઇનસ π/7 એટલે 6π/7 થાય અને sin π/7 sin પાઈ માઇનસ π/7 આને આવી રીતે લખી શકાય 6π/7 ને પાઈ માઇનસ π/7 sin પાઈ માઇનસ 7 પાઈ માઇનસ π/7 અને sin π/7 બે ઇક્વલ જ થાય એટલે આ કેન્સલ થઈ જશે. અહીંયા શું આવશે? 1/2 એટલે 2 into 3 plus 1/2 અહીંયા કેટલા આવશે? LCM લઈએ એટલે 2 3 6 ને 7 2 into 7/2 2 2 કેન્સલ એટલે કેટલા આવી જશે? 7. તો અહીંયા આપણે જે ન્યુમેરિકલ ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન આપ્યો તો આન્સર શું આવશે? આન્સર આવશે 7. બરાબર, ઓકે. એના પછી આગળ વધીએ, એક નવો ટોપિક શીખીએ. ઓકે, એના પછી વાત કરશું આપણે સોલ્યુશન ઓફ ટ્રાયંગલના એમ્બિગ્યુઅસ કેસીસ. એમ્બિગ્યુઅસ એટલે જ્યાં આપણે દ્વિધા હોય કે કદાચ આવું પણ હોઈ શકે અથવા આવું પણ હોઈ શકે. જે આપણે ડેટા આપેલા હોય એના ઉપરથી કદાચ એક ટ્રાયંગલ શક્ય હોય અથવા એક કરતા વધારે એટલે બે ટ્રાયંગલ શક્ય હોય અથવા તો એકેય ટ્રાયંગલ શક્ય જ ના હોય. બરાબર, આવું હોઈ શકે. આવા કેસીસ આપણે જોઈશું કે જેમાં ટ્રાયંગલના કેટલા ટ્રાયંગલ પોસિબલ છે. બરાબર, ઓકે. સોલ્યુશન ઓફ ટ્રાયંગલ આપણે શું કરવાનું છે? ધારો કે ટ્રાયંગલના જેટલા એલિમેન્ટ્સ છે, એલિમેન્ટ્સમાં શું આવે? 3 એંગલ ને 3 સાઈડ આવે. આમાંથી કોઈ વસ્તુ આપેલ હોય તો બાકીના એંગલ ને બાકીની સાઈડ આપણે શોધવાની થાય. બરાબર, તો અહીંયા આપણે આપેલ છે, અહીંયા આપેલ છે સ્મોલ a બરાબર 3, b બરાબર 4 અને એંગલ a બરાબર આપેલ છે π/3. તો ટ્રાયંગલ ઉકેલો, ત્રિકોણ ઉકેલો એવું કીધું જ. બરાબર, અચ્છા. બે એ બી બાજુ આપેલ છે, એંગલ એ આપેલ છે એટલે એંગલ બી મળી જાય. કોના ઉપરથી મળી જાય? સાઇન ફોર્મ્યુલા ઉપરથી. બરાબર, સાઇન ફોર્મ્યુલાનો યુઝ કરીએ એટલે શું થશે? a upon sin a is equals to b upon sin b. તો sin b આના ઉપરથી sin b મેળવી લઈએ એટલે b મળી જાય. sin b ની વેલ્યુ મેળવીએ તો sin b is equals to શું આવે? sin b is equals to આવશે b into sin a upon a. a b અને એંગલ a ની વેલ્યુ મૂકીએ, અહીં કેટલા આવશે? 4 into sin a એટલે sin π/3 into a એટલે 3, 4 into sin π/3 કેટલા થાય? √3/2 upon 3 એટલે અહીંયા કેટલા આવશે? અહીંયા કેન્સલ થશે એટલે અહીંયા આવશે 2. બરાબર, √3 કેન્સલ થાય તો અહીંયા છેદમાં કેટલા વધશે? છેદમાં વધશે 1 √3 વધશે એટલે ફાઇનલ આન્સર જે છે એ શું આવશે? ફાઇનલ આન્સર 2 upon √3 આવશે. આ 2 થાય છે અને આ નિયરલી 1.73 થાય છે. નિયરલી 1.73 થાય તો અહીંયા સાઇન બી ની વેલ્યુ કેવી મળે? સાઇન બી ની વેલ્યુ ગ્રેટર ધેન 1 મળે છે, પણ સાઇન બી ગ્રેટર ધેન 1 પોસિબલ નથી. સાઇન અને કોસ ગ્રેટર ધેન 1 પોસિબલ જ નથી. એનો મતલબ અહીંયા આ કન્ડિશન્સ જે આપેલ છે એના ઉપરથી આપણે એંગલ બી મળે નહીં. એટલે અહીંયા શું થશે? એંગલ બી શક્ય નથી. તો કોઈ પણ ટ્રાયંગલ, કોઈ પણ ત્રિકોણ ન મળે. બરાબર, તો આ એમ્બિગ્યુઅસ કેસીસમાંનો એક કેસ જેમાં એકેય ત્રિકોણ નથી મળતો. અચ્છા, ક્યારેક એવું થતું હશે કે જેમાં એક ત્રિકોણ શક્ય થતું હશે. લખી a બરાબર આપેલ છે 10, b બરાબર આપેલ છે 10√2 upon √3 અને એંગલ a બરાબર આપેલ છે π/3.
એંગલ એ બરાબર π/3 આપેલ હોય. અચ્છા જોઈએ તો ટ્રાયંગલ ઉકેલો એવું કીધું છે, ત્રિકોણ ઉકેલો. બાજુ એ બી આપેલ છે, એક એંગલ આપેલ છે, એંગલ બી શોધવા માટે શેનો ઉપયોગ કરવો પડશે? સાઇન રૂલનો. સાઇન રૂલનો યુઝ કરીએ એટલે શું થશે? a અપોન સાઇન a ઇઝ ઇક્વલ્સ ટુ b અપોન સાઇન b. a અપોન સાઇન a ઇઝ ઇક્વલ્સ ટુ b અપોન સાઇન b હોય. એંગલ બી ફાઇન્ડ કરવો છે એટલે સાઇન બી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. સાઇન બી નો સૂત્ર કરીએ તો બાજુ શું થાય? b ઇન્ટુ સાઇન a અપોન એંગલ a. b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? b ઇઝ ઇક્વલ્સ ટુ થશે tan √2 અપોન √3 ઇન્ટુ સાઇન a. સાઇન a એટલે સાઇન π/3 કેટલા થાય? √3/2 અને બસ. અચ્છા એ મૂકવાનું છે. a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હતા? a ઇઝ ઇક્વલ્સ ટુ હતા 10. જે કેન્સલ થાય છે એ બધાને કેન્સલ કરી દઈએ. 10 કેન્સલ, √3 કેન્સલ, તો શું આવશે? √2/2. √2/2 એટલે શું આવે? 1/√2. 1/√2. સાઇન b ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2 આવે તો સાઇન b પોઝિટિવ ક્યારે થાય? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ થાય અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ. એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા પોસિબલ છે? π/4 પણ પોસિબલ છે અને b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા પોસિબલ છે? 3π/4 પણ પોસિબલ છે. બરાબર. b ઇઝ ઇક્વલ્સ ટુ π/4 મળતા હોય તો શું થશે? b ઇઝ ઇક્વલ્સ ટુ π/4 મળતા હોય તો b ઇઝ ઇક્વલ્સ ટુ π/4 હોય તો c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા વધે? c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા વધશે? π માઇનસ π/4 પ્લસ π/3. આ બે પાઈ માંથી બાદ કરી દઈએ એટલે પાઈ માંથી કેટલા બાદ કરવા થાય? પાઈ માઇનસ 3π પ્લસ 4π એટલે 7π/4, 7π/12, 7π/12 બાદ કરીએ 12π માઇનસ 7π 5π/12. એંગલ સી કેટલો મળે છે આમાં? 5π/12. આમાં વિચાર આ બે નો સમ, આ 3π/4 એટલે 135 અને π/30 એટલે 60. આ બે નો સરવાળો કેવો થઈ જશે? આ બે નો સરવાળો જ 180 પ્લસ થઈ જાય એટલે એંગલ સી આમાં તો મળે જ નહીં. એંગલ સી ન મળે. જો એંગલ સી ની બે વેલ્યુ મળતી હોત, એંગલ સી ની બે વેલ્યુ મળતી હોત તો કેટલા ટ્રાયંગલ પોસિબલ હોત? બે ટ્રાયંગલ પોસિબલ હોત. એંગલ સી ની એક જ વેલ્યુ મળે છે એટલે નંબર ઓફ પોસિબલ ટ્રાયંગલ્સ જે છે એ નંબર ઓફ પોસિબલ ટ્રાયંગલ કેટલા મળે થશે? એક જ ટ્રાયંગલ મળે. નંબર ઓફ પોસિબલ ટ્રાયંગલ કેટલા થાય? એક જ થાય. બરાબર. ઓકે. એના પછી હજી એક કેસ લઈએ. a is equals to 3, b is equals to 6 અને એંગલ a is equals to 30 ડિગ્રી. ઉકેલો. શું કહે છે? સેમ સાઇન રૂલ યુઝ કરીએ એટલે a અપોન સાઇન a ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? b અપોન સાઇન b. આના ઉપરથી સાઇન b ને ફોર્મ્યુલાનો સબ્જેક્ટ બનાવીએ તો સાઇન b ઇઝ ઇક્વલ્સ શું થાય? b ઇન્ટુ સાઇન a અપોન સ્મોલ a. b ની વેલ્યુ મૂકી દઈએ, a ની વેલ્યુ મૂકી દઈએ અને એંગલ a ની વેલ્યુ મૂકી દઈએ. b ઇઝ ઇક્વલ્સ ટુ 6 સાઇન 30 ડિગ્રી. a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? a ઇઝ ઇક્વલ્સ ટુ 3 છે એટલે કેટલા આવશે? 2 ઇન્ટુ સાઇન 30, 1/2 કેન્સલ, કેટલા આવશે? 1. સાઇન b ઇઝ ઇક્વલ્સ ટુ 1 ક્યારે પોસિબલ છે? જ્યારે b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હોય? b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હોય? π/2 હોય. b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હોય? 90 ડિગ્રી હોય. આ 90 ડિગ્રી, આ 30 ડિગ્રી, તો એંગલ c કેટલો આવશે? એંગલ c આવશે 60 ડિગ્રી. એંગલ સી કેટલો આવશે? 60 ડિગ્રી. બરાબર. એટલે કેટલા ટ્રાયંગલ પોસિબલ છે? એક ત્રિકોણ શક્ય છે. એના પછી b ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 4, a ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 3 અને એંગલ a 37 ડિગ્રી અને સાઇન એની વેલ્યુ આપી દીધી છે આપણે 3/5. તો ટ્રાયંગલ ઉકેલો. બરાબર. શું કીધું છે? a ઇઝ ઇક્વલ્સ ટુ 4, b ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો શું કરશું?
A by sin A is equals to B by sin B. B by sin B. A એટલે 3 upon sin A. Sin A એટલે 3 by 5. B એટલે 4 upon sin B. 3 cancel. 5 is equals to શું આવશે? 4 upon sin B. અને sin B is equals to કેટલા આવે? sin B is equals to આવશે 4 by 5. sin B is equals to 0.8 હોય તો એંગલ B જે છે B is equals to ફિઝિક્સમાં મે બી આવતું હશે, બરાબર? 4 by 5, 3 by 5 ફિઝિક્સમાં ડાયરેક્ટલી આવી 37 ડિગ્રીની વેલ્યુ તમે યુઝ કરતા હશો. B is equals to અહીં થશે 53 ડિગ્રી. B is equals to 53 ડિગ્રી હોય તો એંગલ C કેટલા આવશે? એંગલ C આવશે 90 ડિગ્રી. તો જ ABC નો, કારણ કે આ બેન સરવાળો કેટલો થઈ જાય? 90 થઈ જાય. તો એંગલ C કેટલો હોય? 90, બરાબર? B is equals to 0.8 છે, અથવા તો B is equals to 180 minus 53 પણ પોસિબલ છે. 180 minus 53 લખીએ તો 180 minus 53 કેટલા થાય? 180 minus 53, અચ્છા 50 બાદ કરીએ તો 130 અને 127 ડિગ્રી. 127 ડિગ્રી. હવે આ બેન સરવાળો કરીએ કેટલો થાય? 164. એંગલ A અને એંગલ B નો સરવાળો આ કેસમાં કેટલો થાય? 164 થાય. 164 થાય એટલે એંગલ C ની ત્રીજી વેલ્યુ કેટલી પોસિબલ છે? 16 ડિગ્રી પોસિબલ છે, બરાબર? એટલે આમાં શું થાય છે? આમાં બે ટ્રાયંગલ પોસિબલ છે, એટલે શું થશે? બે ત્રિકોણ મળે, બરાબર? ઓકે, અહીંયા સુધી રાખીએ. હવે છેલ્લી જે ચર્ચા છે એ આના પછીના લેક્ચરમાં કરશું. નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, આભાર.